આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। જેલમાં પુરાવાનો ષડયંત્ર રચાયો। પાટણ ધારાસભ્ય કીર્તિ પટેલનો દાવો। પાટણ ધારાસભ્ય કીર્તિ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર। નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ જઈ અમારા તથા અમારા ટેકેદારો ખોટી રીતે જેલમાં પુરાવાના ષડયંત્ર રોકવા માટે સીએમને લખાયો હતો પત્ર। યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીનારા સામે 9 દિવસ સુધી પોલીસે કોઈપણ પ્રકારની ફરિયાદ નથી। આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થાય તે અંગર્ગત ધરણામાં વિદ્યાર્થીઓ અને સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ। મામલો વધી જતા લાફાકાંડ પણ સર્જાયો હતો। જે મામલે 24 કલાક બાદ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સામે નોંધી હતી ફરિયાદને આધારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી। જામીનપાત્ર ગુનો હોવા છતાં પણ કાયદાકીય દાવપેચી રમી પોલીસ 2 દિવસ કસ્ટડીમાં રાખ્યા હતા વિદ્યાર્થીઓને। કિરીટ પટેલે જણાવ્યું હતું કે અમે આજે વહેલી સવારે પાટણ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા। અમારી સાથે પણ પોલીસ દ્વારા આવા પ્રકારના વ્યવહાર રાજકીય ઇશારે થવાની સંભાવના છે તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું। કાયદાકીય જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાંથી તરત જ જામીન મળે તે અંગે કરાઈ હતી પત્રમાં રજૂઆત। કિરીટ પટેલે પાટણ જિલ્લા પોલીસ વડા બાબતે તાત્કાલિક અસરથી સૂચના આપવામાં આવી હતી। કાયદાનું પાલન કરવા માટે માંગ પણ કરી હતી। રિપોર્ટર નરેશ રાજપૂત, જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, પાટણ।